જય દ્વારકાધીશ મિત્રો, આપણે જેસીબીથી પાણા દાટવાનું કામ ચાલુ છે। આ રીતે પાણા દાટતા જવાના છે અને માટી માથે પાછી પાથરતા જવાની છે। આ ખેતર અહીંયા નીચે લગભગ ઓછામાં ઓછું 3 ફૂટ જેવું નીચું છે, સામેની સાઈડ ઉપર ઊંચી છે। હવે પાણા દાટવાના અને માટી પાછી પાથરી દેવાની। જે રેવલ કરેલી હતું એ તમને હું બતાવું। બકરાઓને સરવાની બહુ મજા આવે, જીંજો ખાવાને। વરસાદ થઈ ગયો એટલે બધા ખાય, ખળ કોરી ગયું। આ આપણે કમ્પ્લીટ બનાવી દીધું। આમાં નીચે પાણા નાખી અને ઉપર માટી પાથરી દીધી। આમાં નીચેથી 3 ફૂટ માટી કાઢી લીધી અને 3 ફૂટ નીચું હતું ખેતર। હવે અહીંથી સામે એટલે પાણી વયું જાય કે નહીં જાય એ મને જરાક કહેજો કોમેન્ટમાં। પાણી જાય કે નહીં જાય? જેથી કરી અને મને ખબર પડે કે મારું લેવલ કેવું છે। અહીંયા આપણે કામ લગભગ અંદાજિક 2500 ફેરા જેવું છે અને તાળિયા બહુ પાક્યા એમાં તાળી દેખાય, એમાં તાળિયા ખાવાની પણ મજા આવે। આ રીતે બધેમાં પાણા પાથરતા જવાના, પછી માથે પાછી ઝીણીવી થોડી આસી બળ પાથરી દેવાની એટલે પાણામાં ખોલ ના રહીએ। નીચે આ ફૂલ પાણા નાખેલા હોય, પાછી ઉપર આસી થોડીક ઝીણી બળ નાખી દઈ એટલે પાણામાં ખોલ ના રહીએ એટલે ભરતી પાછી બેહે નહીં। આ મશીન આપણે અવારે જ લીધેલું છે, મહિનો દિવસ થયો, હજી 8નું મોડલ છે। કેટલામાં લીધું હોય એવું કહેજો મને। આ રીતે પાણા હોય બધા પાણા દાટી દેવાના। આ અહીંયા તોરું એટલી કાળી માટી બધી કાઢી લીધી હતી બારી। આ ઓલું જો એટલી નીચું છે આ ખેતર, આમે ધડી દેખાય ઓલા જે બેઠા ને એ ધડીથી ઉપર ટૂંકમાં રેવલ કરવાનું છે। ને આ બાજુ પણ શેડો નીચો છે અને ઓલી બાજુનો શેડો થોડોક અધર છે, ખૂણો। હજી ખૂણામાંથી જો સફેદ પૂરું થાય ને ત્યાંથી થોડી માટી ઉપાડી અને આ વચમાં અહીંયા સેજ એક ઢોલ પડે છે, એ ઢોલમાં પાથરવાની છે એટલે કમ્પ્લીટ પાણી અહીંયા ઓઇલ હેઠેથી આવી જાય। અને ઓલા બકરા સરે ને ત્યાં પણ એક ખૂણામાં થોડીક જોબ છે, એ જોબમાં હજી થોડાક ફેરા નાખવાના છે, 100 ફેરા આવી જાય એટલે એ માથું સેટાઈ સુધી આવી જાય।
આમે પારો દેખાય ને એ તળાવની બહાર છે એની આ બાજુ એક પારો દેખાય છે બીજો એના રેવલ ત્યાં ધાર હતી આખી ધાર તોડી અને આને નીચે બધી દાટી દીધી છે. ફટાફટ ટાણા પતાવવાનું છે. હજી એક કામ પાછું બીજું રાખાઈ ગયેલું છે અને હવે ટૂંકા દી આવવા માંડ્યા. વરસાદ હવે થઈ જશે થોડાક દિવસમાં. મૂકો અમારે મશીન નાખે. બોલો ડ્રાઈવર કેવો કે ભાઈ એક કાંઠાનો કોપી કાઢ લીધો. એ તારા મશીનમાં તાકાત જ નથી, આ ટાયર ફેરવતું જ નથી. આમાં મુકાન મશીનમાં કોઈ તાકાત નથી કે મારા મશીનમાં ટાયર ફેરવતું જ નથી કે. એને દરવાજો ખોલવાનો આરો થતું હતું ને મુકાને જો અહીંથી એક કાચ કાઢી લીધો. જાય અહીંથી અહીંનો કાચ હતો ને ધક્કો મારી અને કાઢી લીધો. બોલ એને આરા થતું હતું. એ કે દરવાજો આખો દી ખોલવો પડે એટલે કે દરવાજો ના ખોલવો પડે ને એટલે કે કાચ જ કાઢી નાખ્યો. હજી ઓલી બાજુનો કાઢતો હતો ને તો હું ભૂગી ગયો એટલે મેં રહેવા દીધો નકર એ કાઢી નાખો મારે. બોલો એ કે કાચને શું કરવા આવે, ખુલ્લી એવા સારી બાજુની હોય ને તો જ મજા આવે છે. બોલો આને કંઈ છે ઊંઘવારી નળે. તો સારું મિત્રો, ભલે હાલો આજનો વિડીયો આપણે એટલો બનાવ્યો. કોમેન્ટ કરી અને લાઈક કરી અને શેર કરી દેજો જેથી કરી મને થોડીક ખબર પડે. વધારે પૂરતા રેવલના જ કામ હોય. છૂટકમાં અવારનવારમાં આપણે ક્યાંય હજી લગભગ ભગવાનની દયાથી હાંકવું નથી પડ્યું. કોક નળી વર્ગ ત્યાં આપણે કદાચ 5-10 ફેરા નાખવા પડ્યા હોય તો ભૂલે, બાકી હજી નથી હાંકવું પડ્યું કોઈ દી. 15 થી 20 દિનના જ કામ બધા કર્યા છે વાર. અહીં તો આ લઈને લગભગ મહિનો માથે થઈ ગયો હવે અમારે. જય દ્વારકાધીશ.